गुजरात। ग्राम सड़क पर बैरिकेड लगाकर सरपंच ने रोका खनिज माफिया का रास्ता, अवैध कारोबार पर बड़ी चोट। आज हम एक ऐसी साहसिक कार्रवाई की बात करेंगे जिसने स्थानीय नेतृत्व की शक्ति को साबित कर दिया है। गुजरात की एक ग्राम पंचायत ने सार्वजनिक संपत्ति की रक्षा और अवैध खनिज कारोबार पर लगाम लगाने के लिए एक ऐतिहासिक कदम उठाया है। मामला भरूच जिले के झगड़िया तालुका की पानेथा ग्राम पंचायत का है। ग्राम पंचायत के सरपंच ने अपनी संवैधानिक और प्रशासनिक शक्तियों का उपयोग करते हुए गांव से गुजरने वाली मुख्य सड़क पर बैरिकेड्स लगवाए हैं। यह सीधी कार्रवाई खनिज माफिया के ओवरलोड और अनियंत्रित वाहनों की आवाजाही को रोकने के लिए की गई है। इस फैसले के कारणों को स्पष्ट करते हुए सरपंच ने एक वीडियो स्टेटमेंट जारी किया है, जिसमें उन्होंने बेहद गंभीर और सीधे आरोप लगाए हैं। सरपंच राकेश भाई तड़वी ने कहा है कि वडोदरा जिले की लीजों से आ रहे ओवरलोड खनिज वाहन अवैध रूप से इस कृषि के ग्रामीण मार्ग का इस्तेमाल कर रहे थे। इन वाहनों की वजह से न सिर्फ गांव की सड़कें पूरी तरह से क्षतिग्रस्त हो रही थी, बल्कि सरकारी खजाने को भी रॉयल्टी चोरी के रूप में भारी नुकसान उठाना पड़ रहा था। सरपंच ने आगे आरोप लगाते हुए कहा कि जिन लोगों ने इस कार्रवाई पर आपत्ति उठाई है, वे खुद कथित तौर पर अवैध खनन और रॉयल्टी की चोरी जैसी गैरकानूनी गतिविधियों में शामिल रहे हैं। सरपंच का यह साहसी और निर्णायक फैसला संवैधानिक फरजोर जिम्मेवारी, जिसमें पर्यावरण सुरक्षा और नियमों का पालन शामिल है, तथा नेशनल ग्रीन ट्रिब्यूनल (NGT) के दिशा निर्देशों और सार्वजनिक संपत्ति के संरक्षण के नियमों के पूर्णतः अनुरूप है। सरपंच ने यह स्पष्ट किया है कि बैरिकेड्स लगाने का उद्देश्य केवल अवैध धंधों को रोकना है, न कि गांव के किसानों या स्थानीय निवासियों की वैध आवाजाही को बाधित करना। उन्होंने इस कार्रवाई में सहयोग देने के लिए प्रशासन का भी आभार व्यक्त किया है। इस प्रकार पानेथा ग्राम पंचायत ने यह साबित कर दिया है कि स्थानीय स्तर पर भी मजबूत इच्छा शक्ति और हिम्मत से खनिज माफिया और अवैध गतिविधियों पर प्रभावी ढंग से लगाम लगाई जा सकती है। हम सलाम करते हैं सरपंच के इस हिम्मत भरे कदम को। आइए सुनते हैं इस मामले पर सरपंच ने क्या कहा। आज रोज तारीख 13/12/2025 ના રોજ ગ્રામ પંચાયત પાનેઠાના સરપંચ શ્રી રાકેશભાઈ અરવિંદભાઈ તડવી, હું પોતે લીજ માફિયાઓ અતુલ પટેલ અને હેત પટેલ વર્ષોથી માં નર્મદાના ખોરામાંથી ગેરકાયદેસર રીતે બરોડા જિલ્લાની લીજના વાહનો ગ્રામ પંચાયત પાનેઠાના સ્થાનિક રસ્તા પર રહીને છરકાવતા રહેલા છે અને રેતીનું ચોરી કરતા રહેલા છે, રોયલ્ટીની ચોરી કરતા રહેલા છે। તે આજરોજ સરપંચ શ્રી ગ્રામ પંચાયતની સત્તાના રૂએ અમે આ રસ્તો હાઇટ બાર બેરિકેડ મારીને અમે બંધ કર્યો છે અને આ બેરિકેડને નુકસાની પહોંચાડવાનો કે તોડવાનો પ્રયત્ન કર્યો તેની સંપૂર્ણ જવાબદારી આ લીજ માફિયાઓ, ભૂમાફિયાઓની રહેશે। અને આપ સૌને એ પણ જાણ થાય કે સરકારશ્રીની આ લોકો વર્ષોથી લાખો ટન રોયલ્ટીની ચોરી કરતા રહેલા છે। જે રોયલ્ટી 1 ટનની રોયલ્ટીના પૈસા 90 રૂપિયા છે, જે 90 રૂપિયા લેખે એ લોકો 10 ટનની ગાડીની અંદર 16 ટન વજન ભરવાનું હોય, એમાં 40 ટન વજન ભરીને આ લોકો એક ગાડી દીઠ 1800 રૂપિયાની ચોરી રોયલ્ટીની કરતા રહ્યા સરકારની। એ રોયલ્ટીની ચોરીને પર ગાડીના 1800 રૂપિયા એટલે દિવસથી 400 ગાડી જાય તો 5,40,000 રૂપિયા થાય। અરે સોરી 7,20,000 રૂપિયા થાય। એ 7,20,000 રૂપિયા પર ડેના આ નોર્મલ ખાલી 400 ગાડીનો ટોટલ માર્યું છે, પણ આવી તો એ લોકો 500 થી 700 1000 ગાડી લગીને દરરોજની કાઢતા રહેલા છે રોયલ્ટી વગરની। આ સરકારના કરોડો રૂપિયાની ચોરી રોયલ્ટીની આ લોકો કરતા રહ્યા, જે આજરોજ ગ્રામ પંચાયતની સત્તાના રૂએ અમે આ રસ્તો, સ્થાનિક રસ્તો અમે બંધ કર્યો છે અને આને કોઈ નુકસાની પહોંચવાનો પ્રયત્ન કરશે તેની સંપૂર્ણ જવાબદારી ભૂમાફિયાની રહેશે। આથી જાહેર જણાવવાનું કે હું સરપંચ શ્રી રાકેશભાઈ અરવિંદભાઈ તડવી, ગ્રામ પંચાયત પાનેઠા, આજ રોજ તારીખ 13/12/2025 રોજ પંચાયતના સ્થાનિક રસ્તો જે પાનેઠા પાદરથી નર્મદા નદી કિનારા તરફ જાય છે
જે સદર રસ્તો સ્થાનિક ખેતી વિષયક છે, જેનો ઉપયોગ ખેતમજૂરો કરતા રહેલા છે, જેનો છેલ્લા કેટલાક કાળથી અમારા ગામના ભૂમાફિયા અતુલપી પટેલ તથા હેડ પટેલ સાથે મળીને બહારના વડોદરા જિલ્લાના લીઝ ધારકો અહીંથી વાહનો પસાર કરતા હતા, રસ્તાને તથા ખેતીને નુકસાન પહોંચાડતા હતા અને લાખો ટન રેતીની રોયલ્ટીની ચોરી કરી રાત દિવસ અહીંથી વાહનો પસાર કરતા હતા, જેથી પંચાયતમાં આવેલ અરજને ધ્યાને લઈ અમો સરપંચ તથા પંચાયત બોડીએ પંચાયત ધારામાં સંશોધન કરી પંચાયતી ધારા 1993ની કલમ હેઠળ વિવિધ કચેરીઓમાંથી દાદ માંગી વાહન ચાલકોને નોટિસો આપી, જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી, સૂચન બોર્ડ લગાવ્યા કે અહીંથી બિન પરવાનગી બીજા જિલ્લાના લીઝના સાદી રેતી લીઝના વાહનો પસાર કરવા નહીં. પરંતુ તેનાથી રોક ન લાગ્યો. રોક ન લાગતા આજરોજ બેરિકેડ હાઇટ બાર મારી આ રસ્તો ફક્ત સ્થાનિક ખેડૂતો માટે ખુલ્લો રાખી બહાર જિલ્લાના રેતી લીઝના વાહનો પર પ્રતિબંધ મૂકેલ છે, જેથી મહેરબાની કરી અહીંથી ભારે વાહનો પસાર કરવા નહીં, નહીંતર પંચાયત અધિનિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેની દરેક લાગતા વળગતાઓએ નોંધ લેવી. આ કાર્ય જનહિત તથા રાષ્ટ્રભાવનાને ધ્યાને આધીન છે, જેમાં મારો કોઈ અંગત સ્વાર્થ નથી. વિવિધ કચેરીઓ દ્વારા અમને સાથ સહકાર મળ્યો તે બદલ આભાર.